વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં યુનિટ 5ના એની અંદર એક્ટિવિટી 5 આપણો પાર્ટ છે હન્ટર ઓર હન્ટેડ એના સ્પેલિંગ જોયા હતા. આજે આપણે એ પાર્ટ સમજીએ. જુઓ, હન્ટર ઓર હન્ટેડ એટલે શિકાર કે શિકારી એવો અર્થ થાય. સમજો. ધેર વોઝ અ બ્યુટીફુલ લેક ઇન અ ફોરેસ્ટ. જંગલમાં એક સુંદર તળાવ હતું. 4 friends, a deer, a crow, a mouse and a turtle lived there. ત્યાં હરણ, કાગડો, ઉંદર અને કાચબો એમ 4 મિત્રો રહેતા હતા. They meet every day near the lake. તે દરરોજ તળાવે મળતા. As usual, they meet one day, but the deer was missing. દરરોજની જેમ તેઓ એક દિવસ ભેગા થયા, પણ હરણ દેખાતું ન હતું. Mouse said, "Friends, where is our deer?" આપણું વહાલું હરણ ક્યાં છે? Crow said, "Don't worry, she will be here soon." કાગડો કહે, ચિંતા ન કરશો, તે હમણાં આવી જશે. Turtle કહે છે, "She is always on time. She may be in trouble today." તે હંમેશા સમયસર જ હોય છે, આજે કદાચ કોઈક મુશ્કેલીમાં હશે. Mouse said, "I think you are right." મને લાગે છે તારી વાત બરાબર છે. It's too late. બહુ મોડું થઈ ગયું છે. She may be in trouble. તે મુશ્કેલીમાં હશે. Crow said, "Well, don't worry. ચિંતા ન કરો. I can fly over the forest. I will find her out." હું આખા જંગલ પર ઉડી શકું છું. હું તેને શોધી કાઢીશ. Turtle said, "Will you inform us as soon as you locate her?" જેવું તેને શોધી કાઢ કે તરત જ તું અમને જાણ કરીશ. કાગડો કહે છે, "Certainly I will." ચોક્કસ હું જાણ કરીશ. The crow flew over the forest. He heard a deer voice. કાગડો જંગલ પર ઉડ્યો. તેણે હરણનો અવાજ સાંભળ્યો. Deer said, "Help, help. Can someone hear me?" હરણ મદદ, મદદ. અરે, કોઈને મારો અવાજ સંભળાય છે? I am trapped. હું ફસાઈ ગયો છું. I can't free myself. Please help. હું મારી જાતને છોડી શકું એમ નથી. મહેરબાની કરીને મદદ કરો. મને મદદ કરો. The crow heard the deer's cries. He came down. કાગડાએ હરણની ચીસો સાંભળી તે નીચે આવ્યો. Crow said, "Hey friend, how did you get trapped?" અરે મિત્ર, તું કેવી રીતે ફસાઈ ગયો? Deer કહે છે કે a hunter trapped me. એક શિકારીએ મને ફસાવી દીધો. Crow said, "No problem. I will tell our friends about you." કંઈ વાંધો નહીં, હું આપણા મિત્રોને તારી વાત કરું છું. We will do something and save you from the hunter's net. અમે કંઈક કરીશું અને તને શિકારીની જાળમાંથી બચાવીશું. The crow hurriedly flew back and informed the friends about deer's condition. કાગડો ઝડપથી ઉડીને પાછો આવ્યો અને મિત્રોને હરણની પરિસ્થિતિ અંગે જાણ કરી. Turtle said, "Oh my God, how can we save her?" કાચબો કહે છે, અરે મારા ભગવાન, આપણે તેને કેવી રીતે બચાવીશું? Mouse કહે છે, I have an idea. મારી પાસે એક વિચાર છે. I will go there and cut the net. હું ત્યાં જઈને નેટ એટલે કે જાળ કાપી નાખીશ. Crow said, "That's great." ખૂબ સરસ. And I can take you there. અને હું તને ત્યાં લઈ જઈશ. Faster. હું તને ત્યાં ઝડપથી લઈ જઈશ. Hey little friends, come on. I will take you there holding in my beak. ચાલ મિત્ર, મારી ચાંચમાં પકડીને હું તને ત્યાં લઈ જઈશ. કાગડો ઉંદરને પછી એની ચાંચમાં પકડીને લઈ જાય છે. Turtle said, I wish I could do something. મને થાય છે કે હું કંઈક કરી શકું.
આઈ વુડ લાઇક ટુ બી હેલ્પ. મને મદદ કરવી ગમશે. સ્લોલી એન્ડ સ્ટેડલી આઈ વિલ રીચ ધેર. ધીમે ધીમે હું ત્યાં પહોંચું છું. આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ. હું મારા મિત્રની મદદ કરીશ. વિધિન નો ટાઈમ ધ ક્રો એન્ડ ધ માઉસ રીચ્ડ ધ પ્લેસ they saw the trapped deer. The mouse at once started to cut the net. ખૂબ જ ઝડપથી કાગડો અને ઉંદર તે સ્થળે પહોંચી ગયા. તેઓએ ફસાયેલા હરણને જોયું. ઉંદરે તરત જ ઝાડ એટલે કે નેટ કાપવાનું શરૂ કરી દીધું. ક્રો સેડ ઇન અ લો વોઇસ, ધીમા અવાજે, હે બી કેરફુલ, સી ધ હન્ટર ઇઝ કમિંગ, હાઇડ યોર સેલ્ફ. એટલે કે જુઓ શિકારી આવી રહ્યો છે, બધા છુપાઈ જાઓ. એવરીવન હાઇડ ધેમસેલ્વ્સ ક્વિકલી. ધે નોટિસ્ડ ધ ટર્ટલ ક્રોલિંગ સ્લોલી. બધા ઝડપથી સંતાઈ ગયા. ધીમે ધીમે આવતા કાચબાને તેઓએ જોયો. ટર્ટલ સેડ, વેર આર માય ફ્રેન્ડ્સ, આઈ કાન્ટ સી એનીવન. મારા મિત્રો ક્યાં છે? મને એક પણ દેખાતા નથી. હન્ટર સેડ, બટ આઈ કેન સી યુ લિટલ ક્રિએચર. પણ તું મને દેખાય છે. The hunter caught the turtle, then he looked for the deer. શિકારીએ કાચબાને પણ પકડી લીધો, પછી એ હરણને શોધવા લાગ્યો. Hunter said, where is the deer? Even my net is torn. હરણ ક્યાં છે? અરે મારી ઝાડ પણ તોડી નાખી. He put the turtle in his sack and carried it off. તેણે કાચબાને કોથળામાં નાખ્યો અને ઉપાડીને ચાલવા લાગ્યો. All the friends come out from their hiding place. જ્યાં છુપાયા હતા ત્યાંથી બધા મિત્રો બહાર આવ્યા. Mouse said, we saved one friend and lost one friend. ઉંદર કહે છે, આપણે એક મિત્રને બચાવ્યો તો બીજાને ગુમાવ્યો. હરણને છોડાવ્યું તો કાચબાને શિકારી લઈ ગયો. Crow said, what will we do now? How can we save him? હવે આપણે શું કરીશું? આપણે તેને કેવી રીતે બચાવીશું? They were all sad and speechless. બધા દુઃખી અને સ્તબ્ધ થઈ ગયા, એટલે બધાના મોઢા બંધ થઈ ગયા. Deer said, હરણે કહ્યું, hey, don't worry, let's move. એ ચિંતા ના કરો, ચાલો જઈએ. I have a wonderful idea. મને એક અદ્ભુત વિચાર છે. I will lay down and pretend to be dead. હું લાંબો થઈને સૂઈ જઈશ અને મરેલા હોવાનો ઢોંગ કરીશ. When the hunter comes closer, I will get up and start running. જ્યારે શિકારી નજીક આવશે ત્યારે હું ઊભો થઈને દોડવા લાગીશ. The hunter will chase me. શિકારી મને પકડવા મારો પીછો કરશે. Our friend mouse can do the rest during the time. આપણો મિત્ર ઉંદર એ દરમિયાન બાકીનું કામ કરી દેશે. Crow said, but this can be dangerous. પણ આ તો બહુ જોખમકારક થઈ શકે. Deer said, don't worry, I will be careful. પણ એટલે કે ચિંતા ના કરશો, હું સાવધાની રાખીશ. The deer lay down. હરણ લાંબુ થઈને સૂઈ ગયું. When the hunter came that way, the deer started running. જ્યારે શિકારી રસ્તે આવ્યો ત્યારે હરણ દોડવા માંડ્યું. The hunter threw the sack and ran after the deer. શિકારીએ કોથળો ફેંકી દીધો અને હરણની પાછળ દોડવા લાગ્યો. Within no time the mouse cut a hole in the sack and turtle come out. તરત જ ઉંદરે પેલા કોથળો હતો એની અંદર કાણું પાડી દીધું અને કાચબો બહાર આવી ગયો. The deer hid herself in a bush. હરણ ઝાડવાઓ પાછળ સંતાઈ ગયું. The hunter thought, શિકારીએ વિચાર્યું, a small turtle in hand is better than a bigger deer in a bush. એટલે એને કહ્યું, શિકારીએ મનમાં વિચાર્યો કે આ નાનો ટર્ટલ છે એટલે કે આ ઝાડવાઓની પાછળ સંતાયેલું મોટું હરણ એના કરતાં તો કોથળામાં રહેલો નાનો કાચબો મારી પાસે છે એ જ વધારે સારો છે. એમ કહીને તે પાછો જાય છે.
બટ વેન હી કમ બેક, પણ જ્યારે તે પાછો પહોંચે છે, હી સો ધેટ ધ ટર્ટલ વોઝ નોટ ધેર ઇન ધ સેક, પાછો આવીને જોવે છે તો કોથળામાં કાચબો ન હતો. હન્ટર સેડ, એલાસ એટલે કે અરે રે, આઈ હેવ લોસ્ટ બોથ ધ પ્રેઝ ટુડે, આજે મેં બંને શિકાર ખોયા. ધ ડિયર એન્ડ ધ ટર્ટલ, કાચબો અને હરણ. હાઉ ફૂલિશ આઈ એમ, હું કેટલો મૂર્ખ છું. ટુડે આઈ હેવ બીકમ ધેર પ્રે, આજે હું તેમનો શિકાર બની ગયો. ધ ફ્રેન્ડ્સ એન્જોયડ ધેર વિક્ટરી, મિત્રોએ તેમના વિજયનો આનંદ માણ્યો. બધા ખુશ થઈ ગયા, શિકારીને મૂર્ખ બનાવી દીધો. બરાબર. આગળ જોઈએ એક્ટિવિટી બી. હવે 5B, રાઇટ ડાઉન ધ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી ધેટ સ્ટાર્ટ વિથ W. W થી શરૂ થતા શબ્દો લખવાના છે. વન્ડરફુલ, વરી, વિધિન, વેર, વોટ, વી, વિલ અને વોસ. બરાબર. નેક્સ્ટ આગળ હુ ડીડ વોટ, એટલે કોણ કઈ એક્શન કરે તો ક્રોલિંગ તો ટર્ટલ, ફ્લાઇંગ ઉડવાની તો કાગડો, થ્રોવિંગ તો હન્ટર, ઇન્ફોર્મિંગ તો ક્રો, કટિંગ તો માઉસ, હાઇડિંગ તો ડિયર અને માઉસ, ચેસિંગ તો હન્ટર, વેઇટિંગ તો ક્રો, માઉસ, ટર્ટલ એન્ડ ડિયર. ઓકે. નેક્સ્ટ ટ્રુ એન્ડ ફોલ્સ. પહેલું, ધ ક્રો એન્ડ ધ ડિયર વેર રિલેટિવ્સ, તો ફોલ્સ, રિલેટિવ્સ નહોતા, શું હતા? ફ્રેન્ડ્સ હતા. સેકન્ડ, ધ હન્ટર એટ ધ ટર્ટલ, ફોલ્સ, શિકારી કાચબાને ખાઈ ગયો, તો ખોટું. ત્રીજું, ધ ક્રો લોકેટેડ ધ ડિયર, તો કાગડાએ હરણને શોધ્યું, તો સાચું. ચોથું, ધ માઉસ વોઝ નોટ રેડી ટુ ફેસ ધ હન્ટર, ફોલ્સ, એટલે કે ઉંદર શિકારીનો સામનો કરવા તૈયાર ન હતો, તો ખોટું. પાંચમું, ધ ટર્ટલ રન ફાસ્ટ ટુ સેવ ધ ડિયર, કાચબો હરણને બચાવવા ઝડપથી દોડ્યો, તો ખોટું. છઠ્ઠું, અ કિંગ ટ્રેપ્ડ ધ ડિયર, રાજાએ હરણને ફસાવ્યો, ખોટું. સેવન્થ, ધ ક્રો સેવ્ડ ધ ટર્ટલ, કાગડાએ કાચબાને બચાવ્યો, તો ખોટું. આઠમું, ધ ડિયર રન ઇન્ટુ ધ બુશ, હરણ ઝાડવામાં છંતાઈ ગયું, સાચું. હવે 9મું અને 10મું એમાં તમને આન્સર આપેલા છે, ખોટું અને સાચું, તો તમારે એ પ્રમાણે વાક્ય લખવાનું છે. તો આપણે એક ખોટું વાક્ય લખીએ 9મામાં. ધ હન્ટર ગોટ ધ ટર્ટલ ઇન ધ એન્ડ, એટલે કે શિકારીને છેલ્લે કાચબો મળી ગયો, તો ખોટું. અને એક સાચું વાક્ય લખીએ, ધ હન્ટર વોઝ હન્ટેડ ઇન ધ એન્ડ, એટલે કે શિકારી પોતે જ શિકાર બની ગયો, તો સાચું. ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલું, રાઇટ ડાઉન ધ નેમ્સ ઓફ મેઇન કેરેક્ટર્સ ઓફ ધ સ્ટોરી, મુખ્ય પાત્રોના નામ લખો સ્ટોરીમાંથી. તો બધા મુખ્ય પાત્ર જ છે, ક્રો, ડિયર, ટર્ટલ, માઉસ એન્ડ હન્ટર, 5 જણા. બરાબર. સેકન્ડ, હુ વેર ગુડ ફ્રેન્ડ્સ, કોણ સારા મિત્રો હતા? તો ધ ક્રો, ડિયર, ટર્ટલ એન્ડ માઉસ વેર ગુડ ફ્રેન્ડ્સ, કાગડો, હરણ, કાચબો અને ઉંદર સારા મિત્રો હતા. ત્રીજું, વોઝ ધેર અ લેક ઇન ધ ફોરેસ્ટ, સો તળાવ જંગલમાં હતું, તો યસ ધેર વોઝ અ લેક ઇન ધ ફોરેસ્ટ, જંગલમાં તળાવ હતું. ચોથું, હુ કટ ધ નેટ, તો ધ માઉસ કટ ધ નેટ, ઉંદરે જાળી કાપી. પાંચમું, વેર ડીડ ધ ડિયર હાઇડ ઇન ધ એન્ડ, છેલ્લે હરણ ક્યાં સંતાઈ ગયું હતું? ઇન ધ એન્ડ ધ ડિયર હાઇડ ઇન અ બુશ, બુશ એટલે કે નાનું ઝાડવાઓ, એમાં સંતાઈ ગયું હતું. એક્ટિવિટી 6 છે, યુઝ ધ સેમ લેટર્સ 2 times એન્ડ મેક અ વર્ડ, એક જેવા 2 સ્પેલિંગ વાપરો, મતલબ કે એકના એક 2 વખત લખીને સ્પેલિંગ પૂરા કરો. તો ડિયર, ફૂડ, ટ્રી, લુક, ફોલો અને નિબલ. બરાબર. એમાં એકના એક શબ્દો 2 વખત આવે છે. બી, ફાઇન્ડ આઉટ ધ એનિમલ્સ, બર્ડ એન્ડ ઇન્સેક્ટ. બિયર્ડ, તો એમાં કયું એનિમલ્સ આવે છે? બિયર. પ્લાન્ટ, તો એમાં કયું એનિમલ આવ્યું? ANT, આંટ એટલે કીડી. કોવાર્ડ, તો એમાં શું આવ્યું? કાઉ, COW, કાઉ. ક્રાઉડેડ, તો એમાં ક્રો, CROW.
એટલે એક સ્પેલિંગની અંદર બીજો સ્પેલિંગ હોય એવી રીતે. કેચ, તો કેચની અંદર શેનો સ્પેલિંગ આવી જાય? કેટનો. રેશન, તેની અંદર રેટનો સ્પેલિંગ આવે. બેચ, તેની અંદર બેટનો સ્પેલિંગ આવે. બરાબર. એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8 કામની નથી. એક્ટિવિટી 9માં પેરેગ્રાફ જે આપેલો છે એ કોપી કરીને લખવાનો છે. આજના લેક્ચરમાં આટલું. અહીંયા આગળ આપણો યુનિટ 5 પૂરું થાય છે. આ પેરેગ્રાફ તમારે કોપી કરીને ચોપડીમાં જ લખવાનો, નોટમાં લખવાનો નથી. સમજી લો કેટલું લખવાનું. પછી એક્ટિવિટી 6 છે, આ બંને તમારે નોટમાં લખવાનું રહેશે. ખરા ખોટા પ્રશ્નોના જવાબ પણ નોટમાં લખવાના. એક્ટિવિટી સી અને બી એ પણ નોટમાં લખવાની. બરાબર. સ્પેલિંગો તો ગયા લેક્ચરમાં લખાયા હતા. આજના લેક્ચરમાં આટલું. એક્ટિવિટી યુનિટ 5 આપણું અહીંયા આગળ પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ.